મહાશય અને આ લલિત ત્રિભંગી સ્વરૂપ જ્યારે જોયું અને 3 જગ્યાએથી પ્રભુ ટેઢા છે અને એ ટેઢા પ્રભુના ઉપર જ્યારે દ્રષ્ટિ પડી અને માનો એવું લાગે છે કે પ્રભુના એક એક અંગમાં એક એક ફંદ છે અને જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં ત્યાં એક ફંદો આવીને બાંધે છે. જ્યાં જ્યાં પ્રભુના શ્રીઅંગમાં દ્રષ્ટિ પડે છે ત્યાં ત્યાં મન બંધાય છે અને નૃત્ય કરતી જાય અને ગાતી જાય અને કહેતી જાય કે મો મન ગિરધર જાણે સામે સાગર છે એનો હું બિંદુ છું. અને જેમ એક બિંદુ એ સાગરમાં સમાવા વ્યાકુળ થયો હોય એવો અનુભવ એને થવા લાગ્યો અને ત્યારે જોર જોરથી નૃત્ય કરતા કરતા અને એ જ વખતે શ્રીનાથજીના દર્શન કરતા કરતા એ કન્યા ત્યાં ઢળી પડી અને ઢળતાની સાથે એના પ્રાણ ચાલ્યા ગયા અને માનો પ્રભુની લીલામાં જઈને સમાઈ ગઈ. અને જ્યાં એને મૂર્છિત થઈને ઢળેલી જોઈ એની માં ભાગતી ભાગતી આવી, મારી કન્યાને શું થઈ ગયું, મારી કન્યાને શું થઈ ગયું. ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, અચેત થઈ ગઈ. ને જ્યારે અચેત થઈ ગઈ હતી ને જ્યારે જોયું તો એના પ્રાણ ચાલ્યા ગયા હતા. રુદન કરવા લાગી, અરે આ તો મારી આજીવિકાનું સાધન હતું અને એને કારણે મારું ઘર ચાલતું હતું અને મારી દીકરી હતી, શું થઈ ગયું એને? કૃષ્ણદાસજી કહે કે જો કેવી કૃપા પ્રભુએ કરી હતી. આ ક્યાંનો જીવ હતો, ક્યાં સંસારમાં અટવાયો હતો અને આજે જુઓ જ્યારે જેની હતી એના દર્શન કર્યા અને જો જઈને એમના સ્વરૂપમાં સમાઈ ગઈ છે. જો કેવી કૃપા શ્રીનાથજી બાબાએ આજે આ જીવની ઉપર કરી કે નૃત્ય કરતા કરતા માનો શ્રીનાથજી એને પોતાની લીલામાં ખેંચીને લઈ લીધી, પોતાની લીલાની અંદર એનો સમાવેશ કરી દીધો. જે પ્રભુની લીલાથી વિખૂટી થઈને આવી હતી આજે જેની છે એની સામે આવી, પોતાની ઓળખ થઈ ગઈ, પોતાને જાણી ગઈ અને પ્રભુ પણ જાણી ગયા અને પ્રભુએ કૃપા કરી એને પોતાના શરણે લઈ લીધી. એની માર્દન કરવા લાગી કે કેમ કરીને મારી આજીવિકા હું ચલાવીશ. કૃષ્ણદાસજીએ એને દ્રવ્ય પણ આપ્યું અને કહ્યું ચિંતા ન કર, તારા ઘરમાં એવા ભગવદીયનો જન્મ થયો, તારી બધી પીઢીઓને તારી દીધી. અને સ્વયં પ્રભુએ કૃપા કરીને એનું વર્ણન કર્યું છે. કયો જીવ હોય, ક્યાંનો હોય, આપણે તો આપણી રીતે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છે, પણ પ્રભુ જાણતા હોય છે કે કયો જીવ ક્યાંનો છે. જ્યારે મંદિરમાં આવ્યા બધા લોકો નિંદા કરવા લાગ્યા કે આ કૃષ્ણદાસજી જો કોને લઈને આવ્યા છે, કોને લઈને આવ્યા છે, પણ આ જગતમાં લોકોને માપવા વાળા આપણે કોણ? પ્રભુની ઈચ્છા વિના કોઈ જીવ પ્રભુની સન્મુખ આવી શકે? અને જ્યારે પ્રભુની સન્મુખ પહોંચી ગયો છે પછી એના ઉપર આપણે કંઈક કહીએ ને તો આપણે એ જીવ માટે નહીં, પ્રભુ માટે કહેતા હોઈએ છીએ. ને જ્યારે એ અનુભવ આપણને થાય ત્યારે ખબર પડે કે આ જગતમાં આપણે તો આ દુનિયાને પોતાની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ દ્રષ્ટિ દોષો સિવાય બીજું શું જોવા ટેવાયેલી છે. અને જે જોવા માટે આ દ્રષ્ટિ ટેવાયેલી છે આ દુનિયામાંથી પણ આપણે એ જ ગોતવાના છીએ. અને જ્યારે દુનિયામાંથી એ જ ગોતવાના છીએ તો પછી કેમ કરીને જાણી શકીએ? અને જ્યારે પ્રભુ આ દેવી જીવો ક્યાં ક્યાં પ્રગટ્યા હોય, આ દેવી જીવો ક્યાં ક્યાં ગયા હોય કોઈક અપરાધને કારણે, પણ જ્યારે ઘડી આવે છે તો હું હંમેશા કહેતો હોઉં છું કે આપણા પ્રભુ ઢીલ આપે છે, ક્યારે પણ ડોર કાપતા નથી. ક્યારેક આપણને લાગે કે કોઈક એટલો નિકટનો જીવ હતો અને હવે પ્રભુથી કેટલો દૂર થઈ ગયો છે, તો એમ નહીં માનવું કે પ્રભુ ક્યારે કોઈને દૂર કરે. જેમ કોઈ પતંગ ઉડાવવા વાળો હોય અને કદાચ પતંગને ઢીલ આપે તો એ પતંગ પકડવા વાળાથી એ પતંગ વધારે દૂર જાય છે કે નહીં? અને જ્યારે વધારે દૂર જાય છે તો એનો મતલબ એમ નથી કે એની સાથે એનો સંબંધ કપાઈ ગયો, એને ખાલી ઢીલ આપી છે, ડોર કાપી નથી. અને જેના હાથમાં ડોર છે તો જે ઢીલ આપી શકે છે એ સમય આવે ડોર ખેંચી પણ શકે છે કે નહીં? અને એટલા માટે પ્રભુ ક્યારે પણ જીવને ડોરને કાપતા નથી. ભલે આપણે કદાચ દૂર આવી ગયા હોઈએ એવું આપણને લાગે, દૂર થઈ ગયા હોઈએ એવું આપણને જીવનમાં ઘણી વાર લાગે, પણ એકવાર આપણી ડોર કોના હાથમાં છે એ વિચારી તો જુઓ. અને જ્યાં વિચારશો ત્યાં તમને લાગશે કે ધીમે ધીમે આપણી ડોર પકડવા વાળાની પાસે આપણે ખેંચાતા ખેંચાતા જઈ રહ્યા છીએ. અને જ્યારે આ દર્શન બધાએ કર્યું, બધા વૈષ્ણવ કહેવા લાગ્યા જુઓ તો ખરા કેવી કૃપા. અને પ્રભુ ક્યારે કોની ઉપર કૃપા કરે એમાં આપણા કોઈ માપદંડ કે કોઈ મૂલ્યાંકનો કામ આવી શકતા નથી.
કારણ કે આ ભગવદીઓના ચરિત્રને જ્યારે આપણે જાણીએ છીએ તો આપણી દશા કેવી છે? બોલે ખાડામાં પડેલા પેલા માણસ જેવી. અને આ ભગવદીઓ કેવા છે? બોલે ઊંચી શિખર ઉપર ઉભેલા. અને આ ખાડામાં પડેલો વ્યક્તિ શિખર ઉપર રહેલા વ્યક્તિનું જો મૂલ્યાંકન કરવા જાય તો શું મૂલ્યાંકન કરી શકશે? એને સમજવો છે, એને જોવો છે તો પહેલા એના સમકક્ષ આવવું પડે, પછી એને બરાબર ઓળખી શકાય. બાકી આ ભગવદીઓના ચરિત્ર એવા છે, આપણને લાગે આણે આમ કેમ કર્યું, આમણે આવી લીલા કેમ કરી, આવું કાર્ય ક્યારે કર્યું? તો આપણી જ્યારે યોગ્યતા આવે ત્યારે આપણને સમજમાં આવે કે આ કઈ કૃપા પ્રભુએ કોની ઉપર કરી છે અને કઈ રીતે વર્ણન કર્યું છે. આગળ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. સંક્ષિપ્તમાં એક પ્રસંગમાં તમને ખાલી પ્રવેશ કરાવી દઈશ અને પછી આજે ફૂલ ફાગ પણ છે. અને ફૂલ ફાગ પણ છે એટલે એનો આનંદ, રસિયાનો આનંદ અને ફૂલ ફાગનો આનંદ પણ આપણે અહીંયા બધાએ ભેગા મળીને લેવાનો છે. અને માટે એક પ્રસંગની અંદર, પ્રસંગ હમણાં પૂરો ન થઈ શકે, ખાલી પ્રવેશ કરાવું છું અને પછી કાલે એનું દર્શન આપણે કરીશું. કારણ કે આગળ વર્ણન આવે છે કે શ્રી ગુસાઈજીને 6 મહિનાનો વિપ્રયોગ થયો. પ્રસંગ આપણે જાણીએ છીએ ને, 6 મહિના સુધી વિયોગ થયો અને આપ ચંદ્ર સરોવરમાં બિરાજીને વિયોગ આપે કર્યો. અને લીલાનો પ્રસંગ ખાલી આપણે શ્રવણ કરી લઈએ કે એકવાર જ્યારે લલિતાજીએ પ્રભુને વિનંતી કરી અને કહ્યું કે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે આપ મારા કુંજમાં બિરાજો અને મારા કુંજમાં આવીને પ્રભુ આપ અહીંયા રહો. અને એમ ઈચ્છા જ્યારે લલિતાજીએ કરી, પ્રભુ કહે ઠીક છે, હું જરૂર તમારી કુંજમાં આવીશ. અને પ્રભુ જ્યારે લલિતાજીની કુંજમાં જવા લાગ્યા ત્યારે ચંદ્રાવલીજીને એમ લાગ્યું કે મારા પ્રભુ ત્યાં લલિતાજીની પાસે જશે તો હું એમના દર્શને કેમ કરીને રહીશ. અને મધ્ય રસ્તામાંથી જ ચંદ્રાવલીજી પ્રભુને પોતાની કુંજમાં લઈ ગયા. અને પોતાની કુંજમાં જઈને યેન કેન પ્રકારેની અલગ અલગ સેવાઓ, અલગ અલગ ઉત્સવો કરીને 6 મહિના સુધી પ્રભુને પોતાની પાસે રાખ્યા. જ્યારે 6 મહિના સુધી પોતાની પાસે રાખ્યા અને ત્યાં લલિતાજીને એટલો વિયોગ થયો, એટલો વિપ્રયોગ થયો અને વિયોગની અંદર દેહ કૃશ થઈ ગયો. અને જ્યારે સ્વામિનીજી લલિતાજીને મળવા માટે આવ્યા અને પોતાની પ્રિય સખી લલિતાજીની જ્યારે આવી દશા જોઈ કે પ્રભુના વિયોગમાં 6 મહિનાથી તપી તપીને એની એવી દશા થઈ ગઈ છે, અને ત્યારે સ્વામીજીના મુખમાંથી શબ્દો નીકળી ગયા કે જેણે મારી સખીને 6 મહિનાનો વિયોગ કરાયો છે, હું આજે કહું છું એને પણ પ્રભુનો 6 મહિનાનો પ્રગાઢ વિપ્રયોગ થશે. ના એ પ્રભુને જોઈ શકશે કે ના પ્રભુ એને મળી શકશે, એવો પ્રગાઢ વિયોગ થશે. અને જ્યારે આ સ્વામીજીના મુખથી નીકળ્યું, સ્વામીજી પધારી ગયા અને જ્યારે ચંદ્રાવલીજીને ખબર પડી કે જો આ લલિતાજીએ કોઈ ને કોઈ પ્રકાર કરીને મને શ્રાપ અપાયો છે, તો એમના મુખથી પણ નીકળ્યું કે જેણે આવો અપરાધ સ્વામીજીનો કર્યો છે એ શુદ્ધ યોનિમાં જશે, પ્રેત યોનિમાં મળશે. અને આવા શ્રાપ પરસ્પર અપાયા. લલિતાજી ભયભીત થયા, પ્રભુને લઈને ચંદ્રાવલીજી પાસે આવ્યા કે આપે શ્રાપ આપ્યો છે કે અકાલ મૃત્યુ થશે, પ્રેત યોનિ મળશે, આવું કેમ? ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું ચિંતા ન કરો, ભલે આનું અકાલ મૃત્યુ થાય, ભલે અલગ કોઈ યોનિમાં જાય તો પણ એનો ઉદ્ધાર હું જઈને કરીશ, હું મારાથી ઉદ્ધાર કરીશ. અને એવી રીતે ઉદ્ધાર કર્યો. તો અહીંયા ચંદ્રાવલીજી કોણ છે? બોલે શ્રી ગુસાઈજી. લલિતાજી કોણ છે? બોલે કૃષ્ણદાસજી. અને 6 મહિનાનો વિપ્રયોગ જે લીલાની અંદર થયો અને એ શાપ મળ્યો કે આ ભૂતલની અંદર 6 મહિનાનો વિયોગ કરાવવામાં આવે. અને મુખ્ય તો ઠાકોરજી શું કહે છે અને ઠાકોરજીની ઈચ્છા શું છે કે સ્નેહ દ્વિદલાત્મક છે, સંયોગ વિપ્રયોગાત્મક. શ્રી ગુસાઈજીએ સંયોગનો અનુભવ તો કર્યો, પણ જ્યાં સુધી વિયોગનો અનુભવ ન થાય એ પ્રેમ પુષ્ટ કેમ કરીને થાય? અને એવો પ્રસંગ છે કે જે પ્રસંગ શ્રવણ કરવા જઈએ તો ઘણીવાર આપણને લાગે કે એવા વૈષ્ણવ જેને શ્રી ગુસાઈજીને 6 મહિનાનો વિયોગ કરાવ્યો અને છતાં એમનું ચરિત આ ભગવદી ચરિતોમાં, શ્રી ગુસાઈજી પ્રભુચરણને 6 મહિનાનો વિપ્રયોગ જેના માટે કરવો પડ્યો અને એમનું ચરિત આ અષ્ટસખાની અંદર. પણ જો ભગવદીઓની કૃતિ, ભગવદીઓની લીલા એ સમજવી એ આપણું ગજવું નથી. કહેવાય કે જ્યારે શ્રીનાથજી બાવાએ કૃષ્ણદાસજીને બોલાવ્યા અને કહ્યું જો કૃષ્ણદાસ, હું તને એવું કાર્ય કરવાની જવાબદારી સોંપું છું, પણ મને કહે તું એ કામ કરી શકીશ કે નહીં?
કૃષ્ણદાસ અધિકારી હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, એક આજ્ઞા કરીને તો જુઓ, મારા પ્રાણ નોછાવર કરવા તૈયાર છું. ને ત્યારે શ્રીનાથજીએ કહ્યું, જો કૃષ્ણદાસ, હું તને એવું કામ સોંપી રહ્યો છું કે જે કાર્ય કરવા પછી તારી લૌકિકમાં પણ અપકીર્તિ થશે અને અલૌકિકમાં પણ અપકીર્તિ થશે. શું કરી શકીશ? જે હમણાં તારી વાહવા કરે છે એ જ આજીવન તારી નિંદા પણ કરશે, તારા ઉપર આંગળીઓ પણ ઉપાડશે, તારી ઉપર આક્ષેપ પણ કરશે. શું સહન કરી શકીશ? કૃષ્ણદાસજીએ કહ્યું, કૃપાનાથ, આપ આજ્ઞા તો કરો. ને ત્યારે શ્રીનાથજીએ કહ્યું, જો શ્રી ગુસાઈજી એ મારા પ્રિય છે અને હું એમને પરમ સ્નેહનો અનુભવ કરાવવા માંગુ છું. અને પરમ સ્નેહ વિયોગ વિના ક્યારે પણ અનુભવ થઈ ન શકે. ખાલી સંયોગ હોય તો એમાં ક્યારે પણ પ્રેમનો અનુભવ ન થાય. જેમાં વિયોગ હોય પછી પ્રેમની એ અસરને, પ્રેમના આનંદને જીવ માણી શકે. તો મારી એવી ઈચ્છા છે કે શ્રી ગુસાઈજી તો સ્વયં સંયોગ રૂપ છે અને મારે એમને વિપ્રયોગનો અનુભવ પણ કરાવવો છે અને એમાં તારે નિમિત્ત બનવું પડશે. કૃષ્ણદાસજીએ હાથ જોડીને કહ્યું, કૃપાનાથ, એ બધી લીલાની જે આજ્ઞાઓ છે હું એનું પાલન કરીશ. ભલે એ કરીને મારી અપકીર્તિ વધે, ભલે એ કરીને લોકોને લાગે કે ભગવતી થઈને આવું આચરણ કર્યું, હું બધું સહન કરવા તૈયાર છું. અને જ્યારે પ્રસંગ આવ્યો, લીલાનો કાલે મેં ચર્ચા કરી હતી કે કેવી રીતે લલિતાજીને ત્યાં પ્રભુ પધારવાના હતા અને ચંદ્રાવલીજી પ્રભુને 6 મહિના સુધી પોતાની પાસે રાખ્યા. અને લલિતાજીને જ્યારે વિયોગ થયો અને સ્વામીજીએ કહ્યું કે જેણે મારી સખીને વિયોગ કરાયો છે એને પણ 6 મહિના સુધી પ્રભુના વિયોગમાં તડપવું પડે. અને જેટલો વિયોગ એ સખીને થશે એટલો જ વિયોગ પ્રભુએ પણ કરવો પડશે. અને ત્યારે સામે પણ શાપ પાયો કે તમે સુધી માનવણીમાં જશો, અપમૃત્યુ થશે, પ્રેતીઓની મળશે. અને જ્યારે વિનંતી કરી ત્યારે ચંદ્રાવલીજીએ કહું, ચિંતા ન કરું, એનો ઉદ્ધાર પણ હું કરીશ.